ગરબો ધીરે અંબે માં ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે 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 સોનારા ગરબો ધીરે અંબે માં ચાલો ધીરે ધીરે આમાં ગરબામાં કવિ કલાથી એવું લખ્યું છે કે સોનલ ગરબો ધીરે અંબે માં ચાલે ધીરે આપણે કરી નાખ્યું ચાલો ધીરે ધીરે કારણ કે ધીરે ધીરે ચાલતા દેખાતી નથી માં અને ત્યારે કે સોનલ ગરબો ધીરે અંબે માં ચાલે ધીરે ધીરે અને ત્યારે કવિ કલાપિયા ગરબો લખ્યો છે તો માં કેવી રીતે ને ક્યારે ક્યાં મળે અહીંયા આવી બેઠા છે આપણને કેમ ખબર છે એટલો માતાજીનો ભક્ત હતો તો એને નથી દેખાતી માં કારણ કે કોઈ બી ના સ્વરૂપમાં ફરતી હોય કોને ખબર અને ત્યારે એમને લખ્યું છે કે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે એની તાળી પડે ત્રણ લોક મારે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે એ બ્રહ્મ લોકથી બ્રહ્માજી આવ્યા રે સાથે દેવી બ્રહ્માણીને લાવ્યા રે એવી રીતે બ્રહ્મ લોકમાંથી ત્રિદેવ જોવા આવતા ગરબા ગાય પેલા ત્યારે તો એ તો આપણને ખબર ના પડે ઉપરથી ફૂલની વર્ષા થાય અત્યારના ગરબામાં કોઈ જ દમ નથી આ ગરબા કહેવાય આકાશમાંથી ચંદ્ર જોવા આવ્યા રે કારણ કે સરસ રાત ખીલી હોય ચંદ્ર હોય અને સાથે કોને લાવે ખબર છે સાથે દેવી રોહિણીને કારણ કે ચંદ્રને 21 પત્ની હતી એમાં વાલામાં વાલી રોહિણી હતી આ છે નવરાત્રીનો પર્વ ને આ છે માના ગરબા આ છે માની ભક્તિ આ શક્તિની ભક્તિ કરવા માટે આવા ગરબા ગઈએ તો માં ખુશ થાય અને એવી જ રીતે આપણે માને કહીએ શું કહેવાનું છે આપણે